નાની પાવડ મનરેગા મામલે તપાસ કમિટીની કાર્યવાહી વચ્ચે સવાલો ઘેરાયા. અરજદારે સરપંચની હાજરીમાં જ નિવેદન આપવાની માંગ કરી. સ્થળ તપાસમાં ખેત તલાવડી, ગૌચર જમીન અને કામગીરીની સમય મર્યાદાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. થરાદ તાલુકાના નાની પાવડ ગામમાં મનરેગા યોજના હેઠળ થયેલી કથિત ગેરરીતિઓના આક્ષેપોને લઈને ચાલી રહેલી તપાસ વચ્ચે સમગ્ર મામલે નવા સવાલો ઊભા થયા છે. તાલુકા વિકાસ અધિકારીની ટીમ નાની પાવડ ગામે તપાસ માટે પહોંચી હતી, જ્યાં અરજદાર વાઘજીભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અરજદારને નિવેદન આપવા અંગે પૂછવામાં આવતા તેમણે સરપંચ અને પોતાની સામેના જવાબદાર વ્યક્તિની હાજરીમાં જ નિવેદન આપવાની માંગ કરી હતી. અરજદારના જણાવ્યા મુજબ મહિલા સરપંચ દલુબેનના વહીવટી કામકાજમાં સંકળાયેલા હોવાનું જણાવતો તેમનો પુત્ર વાલાભાઈ હાલ બહાર ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તે દરમિયાન મહિલા સરપંચના પતિ મેઘરાજભાઈને સરપંચ અંગે પૂછવામાં આવતા તેમણે સરપંચ બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. સરપંચનું બાઇટ લેવાની વાત કરવામાં આવતા તેમણે મહિલા સરપંચ બોલી શકશે નહીં તેમ કહી બાઇટ આપવાનો ઇનકાર કર્યો હોવાનું જણાવ્યું છે. અરજદાર વાઘજીભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યારે સરપંચ મારી સામે હાજર હશે, મારા પ્રશ્નોના જવાબ આપશે, ત્યારબાદ હું જ મારું નિવેદન આપીશ. બીજી તરફ તપાસ દરમિયાન રૂપસિંહભાઈ અનોપાભાઈ પ્રજાપતિના ખેતરમાં જેસીબી દ્વારા ખેત તલાવડીનું ખોદકામ થતું હોવાનું સ્થળ પર જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરપંચના ખેતરની રૂબરૂ મુલાકાત દરમિયાન ગૌચર જમીનમાં ખેત તલાવડી હોવાનું તથા ગૌચર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હોવાનું અરજદાર તરફથી જણાવ્યું છે. સરપંચના ખેતરમાં ઘાસચારા ઉપર વધારાના મેણિયા ઢાંકેલા જોવા મળ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મનરેગા શાખાના અધિકારી કૈલાશ ચૌહાણ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ખેત તલાવડીની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવતી હોવાની માહિતી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. જોકે સ્થળ પર જેસીબી દ્વારા ખોદકામ થતું જોવા મળતા કામગીરીની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠ્યા છે. અરજદારના આક્ષેપ મુજબ ખેત તલાવડી અને બંધપાળા સંબંધિત કેટલીક કામગીરી વર્ષ 2023-24ની હોવાનું દર્શાવવામાં આવે છે, જ્યારે તેમની કામગીરી વર્ષ 2026માં થતી હોવાના આક્ષેપો છે. આ સમગ્ર મુદ્દે સત્તાવાર રેકોર્ડ, સ્થળ તપાસ અને વાસ્તવિક કામગીરી વચ્ચે શું હકીકત છે તે તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે. હવે નાની પાવડ મનરેગા મામલે તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસ, કામગીરીના રેકોર્ડ, મજૂરોની હાજરી, મસ્ટર રોલ અને કામની વાસ્તવિકતાની સ્થિતિ ચકાસણી બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી રહી છે. આ મેણિયું શાનું ઢોકેલું છે? આ ખેડૂતોને આપી હતી, હોજ માટે લાવ્યા હતા, ખેતરવાડી માટે, અને અહીંયા ઘરે વાપરે થઈ જાય. હાલ પાડો 3-4 એક કુંજો ઢોંગરા જાય ભાઈને અહીંયા. મારું નામ પટેલ રમેશભાઈ પદ્માભાઈ, રહેવાસી નાની પાવડ. આ 23-24માં હોજ મંજૂર થયેલ છે, પણ હજી કામગીરી હાલ ચાલુ છે અને એ મજૂરો દ્વારા ખોદવામાં આવે છે, પણ અત્યારે જીસીબીથી ખોદવામાં આવે છે. સરપંચ શ્રીની નમ્ર વિનંતી કે મજૂરોને પૈસા આપવા વિનંતી. મારું નામ પરમાર ધનદીભાઈ સેધાભાઈ, હું નાની પાવડનો રહેવાસી છું. સતત 23-24માં આ હોદ મંજૂર છે હતા, એને બદલે તકતીયા વહેલી આવી ગઈ. 23-24ની તકતીયા થઈ અને આજ તારીખ છે 20/8/2026 અને અત્યારે હોદ ખંધાય છે. હું થરાદ જતો હતો ને મેં જોયું એટલે પાછો વળીને હું અહીંયા આવ્યો. અને એ જીસીબીથી ખંધાય, કોઈ મજૂર ખંધતા નથી. અને મજૂરી તો 2-2.5 લાખ રૂપિયા મળેલ છે, થતો જેની મજૂરી છે એની કોઈ દેવામાં આવતી નથી. હાલત જીસીબી અડેરો છે, મારી પાછળ જોઈ શકો છો તમે. જેતુ બારોટ, થરાદ.